મંત્રી પણ હતા. ખૂબ સરળ સ્વભાવ, કોઈ આડંબર નહીં, અને જીવનને વાસ્તવિક રીતે જીવવું એ એક મોટો સદગુણ હું માનું છું. મોટી મોટી કોઠી પહેરવા ભેગા થઈ જવું સરળ વાત છે, એમાં કઈ મજા નથી. પણ લોકોની સાથે મળી જવું, પ્રજાને આનંદ થાય તમને જોઈને, જીવન એવું જીવવું, એવા ભાઈ શ્રી કીર્તિભાઈ આજે આપણે ત્યાં આવ્યા છે, એનું આપણે સ્વાગત કર્યું. અને બીજા આપણા જિલ્લાના નવા નિયુક્ત થયેલા મહામંત્રી ભાઈ શ્રી તરુણભાઈ, એ પણ વેપારી માણસ, વિષયને સમજે, નફા નુકસાનને સમજે, પોતાના વાણીને વ્યવહારને નિયંત્રિત કરી શકે, એ નેતૃત્વ કરી શકે. જેની વાણીમાં નિયંત્રણ નથી, શું બોલવું શું બોલાય એ નેતૃત્વ કરી શકે નહીં. એવા ભાઈ શ્રી તરુણભાઈ મંત્રી બન્યા પછી આપણા ગામમાં આવ્યા છે. આનંદનો વિષય છે. ભાઈ શ્રી ભગવાનભાઈ, ભાઈ શ્રી શશીભાઈ, મંચ ઉપર બેઠેલા પારસિંહજી બાપુ, અને તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ ખૂબ એક્ટિવ માણસ છે, બધાને તરત જાણ કરશે. કોઈ પણ બાબત હોય તો એ બધાની સાથેનો સંપર્ક છે એ બહુ સરસ છે. ભાઈ શ્રી રેસાભાઈ બહુ જૂના કાર્યકર છે, ચૂંટણી પણ રહ્યા છે. હવે ગામના આગેવાનો ભાઈ શ્રી રીપુબા, ભાઈ શ્રી અંતરસિંહજી, નાનુબા, સરપંચશ્રી, તમામ આગેવાનો તમે બેઠા છો. તમને આજે આમંત્રણ આપવામાં આવ્યું હતું કે પ્રમુખશ્રી આવે છે, એમનો શું હેતુ છે એ શશીભાઈએ પણ કહ્યું. એટલે આપણને બધાને ખબર છે કે આ કામ માટે આપણે આવ્યા છીએ. પણ હું તમને એક વાત એ કહું છું કે ઉમેદવાર કરતા પણ આપણો ઉમેદવાર તો શું છે? કમળ એ આપણો ઉમેદવાર. અને કમળને મત ભારતની પ્રજાએ આપ્યું. પરિણામ શું આવ્યું? વિશ્વ ભારતની વાત બહુ થઈ. આખી દુનિયાની અંદર બધા દેશોને પૂછતા લોકો કે ભાઈ તમારો મત શું છે? ભારત 140 કરોડની વસ્તીનો દેશ, એને કોઈ પૂછે નહીં, કોઈ ગણતરી જ નહીં. પણ 2014 પછી ભારતના સદનસીબે, આપણા બધાના સદનસીબે, આપણી આવનારી પેઢીના કોઈ પુણ્યના પ્રતાપે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ આવીને બેઠા છે, યોગી આવીને બેઠા છે. એ તમારા સમજપૂર્વકના તમારા મતથી તમે આ સરકારને ચૂંટી, આપણે બધાએ સરકારને સત્તા સોંપી, ત્યારે પરિવર્તન આવ્યું છે. ભારત આજે વિશ્વની અંદર મહાસત્તા બનવા જઈ રહ્યું છે. આ કોઈ નાની સિદ્ધિ નથી. ગામડાના તો આપણા ઘણા બધા પ્રશ્નો છે અને એ તો રહેવાના. એને ઉકેલવું હોય તો આપણે જાણીએ છીએ કે ખેતી સૌથી વધુમાં વધુ લોકોને રોજીરોટી આપે છે અને ભારત દેશનો જીડીપી ગ્રોથ છે. જો ચોમાસું ફેલ થાય ને તો બિલકુલ નીચે આવી જાય. ખેતીના કારણે એનું જીડીપી ગ્રોથ વધે છે. આમાં આપણે, મને ખબર છે આ જૂના માણસોને એ તો ખબર હશે જ. ભાઈ લાલ બાવળો ખાધેલો ને, લાઈનમાં ઉભા હતા, કેમ? લાલ બાવળો આપણે ખાતા અને એ લાલ બાવળો થોડો થોડો મળતો, માપનો મળતો, એ લેવા માટે દૂર દૂરથી કિંમત આપતા. ત્યારે હું કિંમતનો ભણતો. મારો એક મસાલ છે અને ખૂબ આ ગામે મને જે આપ્યો છે
એનું ખૂબ ઋણ છે. હું મનથી સ્વીકારું છું. અને આની માટેનું જે કામ સરકારશ્રીએ કર્યું છે, આપની બધાની રજૂઆત હતી એટલે થયું છે. હું પણ કહું કે એમાં નિયમિત બન્યું હોઈશ, પણ એ જે કંઈ બન્યું છે એમાં હવે 100% પરિણામ આવે અને અમારા જો આ ચારે ચાર તળાવ કિંમતના ભરાય ને તો મને એમ લાગે કે આપણે જીવતે જીવ સ્વર્ગમાં જતા રહ્યા છીએ. તો આનંદ થાય. મર્યા પછી સ્વર્ગમાં જવાય છે. પણ હું એમ માનીશ જો આ ચારે ચાર તળાવ ભરેલા હું જોઈશ ને ત્યારે એમ લાગશે કે હું જીવતે જીવ સ્વર્ગમાં અને મહેનત કરવાની આપણી તૈયારી છે. કમજોર નથી આપણે, પણ લાચાર થઈ જઈએ. પશુપાલન કરવું હોય તો પાણી જોઈએ, ખેતી કરવું હોય તો પાણી જોઈએ. પાણી જળ એ જીવન છે. તો એ કામમાં પણ સરકાર ખૂબ સરસ કામ કરી રહી છે. પણ એકદમ જ્યારે કરાય કાયમી ઉકેલ કેવી રીતે આવે એના માટે આપ સૌને બધાને વિનંતી કરું છું કે એના માટે પણ આપ વાત કરજો. અને ભારતીય જનતા પાર્ટીના સિવાય મને આજે 77 વર્ષ થયા છે. મેં ક્યારેય પહેલા જનસંઘનો દીપક હતો, દીપકને મત આપ્યો અને પછી ગમણને કોઈ ત્રીજા નિશાને હું ઓળખતો નથી. તમે જો તમારામાં સાત્વિકપણું છે, તમારામાં ધર્મ છે, તમારામાં નીતિમત્તા છે, તમારી કોઈ હાલત નથી દારૂના બાટવાની કે 5 રૂપિયાની, તો તમે ક્યારેય તમારો વાત કરશે નહીં. તમારો વાત આ જ માર્ગે આગળ વધશે અને તો જ આ દેશની પ્રગતિ થશે, સમાજ સુરક્ષિત થશે. યોગી અમિતભાઈ અને નરેન્દ્રભાઈ જીવના જોખમે કામ કરી રહ્યા છે આપણા બધાના ભલા માટે. આ યાદ રાખીને આપણે વોટિંગ કરવાનું. પહેલા તો તલવાર, પરસી, ઢાલ, ઘોડા લઈને યુદ્ધ થતા. હવે તો મત આપણા માટે સરળ થઈ ગયું છે પરિવર્તન. તો આપણે હંમેશા એ વિચારીએ મારા દેશનું હિત શેમાં છે, મારા હિન્દુ સનાતન ધર્મનું હિત શેમાં છે, એમાં જ મારો મત પડશે, બીજે નહીં. આ સંકલ્પ કરીએ. કમર એ જ આપણું નિશાન છે. એ માનીને આપણે આગળ વધીશું. ઉમેદવાર કોઈ બી હોય પણ આપણે કમર માટે શું ભારતમાં લાગી જાય.